નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. ટોપિકનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. બહુ અગત્યનો ટોપિક છે એટલે જરા ધ્યાન રાખજો અને મોસ્ટ આઈએમપી ટોપિક તમે આને કહી શકો છો. ઓકે, સંપાતપણાનો સિદ્ધાંત આપણે ગુરુત્વાકર્ષણ બળ માટે લાગુ કરીશું. એના પછી તમે 12 સાયન્સની અંદર આવશો તો વિદ્યુતીય બળો માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરવાનો આવશે. ચુંબકીય બળો માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરી શકાય છે. તો અહીંયા આગળ આપણે સંપાતપણાનો સિદ્ધાંત ગુરુત્વાકર્ષી બળો માટે લાગુ કરવાના છે. સિમ્પલ સિદ્ધાંત છે. સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે, બરોબર, અને એ સમજી લો કે અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ અહીંયા આગળ ઊભેલો છે, બરોબર. બાકીના 4 વ્યક્તિઓ જે છે, આ પહેલો વ્યક્તિ, બીજો વ્યક્તિ, આ ત્રીજો વ્યક્તિ અને આ ચોથો વ્યક્તિ, આ 4 વ્યક્તિઓ આ જે પ્રથમ વ્યક્તિ છે એને એક લાફો મારે છે. આને એક લાફો માર્યો, આને એક લાફો માર્યો, આને એક લાફો માર્યો અને આને એક લાફો માર્યો. તો આને વાગશે કેટલું ભાઈ? તો 4 લાફા જેટલું વાગશે. કેટલું વાગશે? તમે આ બધાનો શું કરશો? દરેક લાફાનો સદિશ સરવાળો, બરોબર છે. તો 1 2 3 અને 4, તો કેટલા લાફા વાગ્યા? 4 લાફા વાગ્યા. મતલબ તો એવો જ થયો ભાઈ. તો આ શું થયું ભાઈ? સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા પણ લાગુ થયો છે. કોઈ એક જ કણ પર એક કરતો વધારે બળો લાગે છે ત્યારે પરિણામી બળ દરેક બળના સદિશ સરવાળા જેટલું હોય છે. કોઈ એક જ કણ પર એક કરતો વધારે બળો લાગ્યા છે, દરેક જણે એક લાફો માર્યો એટલે કે એક કરતો વધારે બળો લાગ્યા, તો પરિણામી બળ દરેક બળના સદિશ સરવાળા જેટલું હોય છે એવું આપણે કહી શકીએ. તો એવો જ નિયમ અહીંયા પણ છે કે જ્યારે કોઈ કણ પર, નિયમ શું છે જરા જોજો, સંપાતપણાનો સિદ્ધાંત, જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના શું હોય છે? તો સદિશ સરવાળા જેટલું હોય છે. સદિશ સરવાળા જેટલું હોય છે. નિયમ તો એ જ થયો ભાઈ, બરોબર. નિયમ શું કહ્યો છે? જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય, અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત એપ્લાય કરીએ છીએ, એટલા માટે મેં શું લખેલું છે કે જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના સદિશ સરવાળા જેટલું હોય છે. નિયમ મગજમાં બેસે છે ભાઈ? મેં શું કહ્યું છે કે જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય, અહીંયા ગુરુત્વાકર્ષી બળો લાગે છે, જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના શું હોય છે? સદિશ સરવાળા જેટલું હોય છે. નિયમ એ જ છે, બરોબર. પરંતુ અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળોની વાત કરવાના છીએ, તો આના જ કોન્સેપ્ટ હું અહીંયા એપ્લાય કરું છું. જરા જુઓ. સપોઝ અહીંયા આગળ આપણે 4 કણો વિચારીએ. સપોઝ અહીંયા આગળ પહેલો કણ છે m1, બીજો કણ છે m2, ત્રીજો કણ છે અહીંયા આગળ m3 અને ચોથો કણ છે m4. 4 કણો છે. હવે આ જે m1 કણ છે એના ઉપર m2 વડે બળ લાગે છે, m3 વડે પણ બળ લાગે છે અને m4 વડે પણ બળ લાગે છે. ટૂંકમાં થયું શું ભાઈ? આ વચ્ચે જે વ્યક્તિ હતો એ કોણ થઈ ગયો? m1 થઈ ગયો. અને એના ઉપર આ 3 જણા જે છે, કોણ m2, m3 અને m4, એ ત્રણેય જણા ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. ગુરુત્વાકર્ષી બળ કયા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું હોય. તો સપોઝ હું એમ કહું, જરા ધ્યાન રાખજો. હવે સપોઝ હું એમ કહું કે m2 વડે m1 પર લાગતું બળ
m2 વડે m1 પર લાગતું બળ, તો m2 m1 ને શું કરશે? પોતાની તરફ ખેંચશે. આકર્ષી બળ છે. કયું બળ છે? આકર્ષી બળ. એટલે m2 જે છે એ m1 ને પોતાની તરફ ખેંચે છે. એટલે આ બળ કયું થશે? F સદિશ 1 2 શીખવાડ્યું તું મેં. જેના વડે લાગતું હોય એ કયો આવે? પાછળ. m2 વડે m1 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, જેના વડે લાગે એ પાછળ આવે. m2 વડે લાગે છે, પોતાની તરફ ખેંચે છે, તો m2 વડે m1 પર લાગતું બળ. ઓકે, m1 થી m2 તરફ બળ લાગે છે, તો આપણે જો એકમ સદિશ કહેવું હોય તો શું લખાય? r કેરેટ 1 2. શું લખાય? m1 થી m2 તરફ બળ લાગે છે, તો એકમ સદિશ શું લખાય? f12 સદિશનો એકમ સદિશ શું લખાય? r કેરેટ 1 2. અથવા તો હું આને આ રીતે લખી શકું, જરા જુઓ, -r કેરેટ 21 લખી શકાય? બિલકુલ લખી શકાય સાહેબ. મતલબ તો આ બંનેનો સેમ જ થાય. કઈ રીતે સમજાવું? કે r કેરેટ 1 2 એનો મતલબ શું થાય? કે m1 થી m2 તરફનો સ્થાન સદિશ નો એકમ સદિશ. m1 થી m2 તરફનો શું છે? આ એકમ સદિશ. r કેરેટ 21 માઈનસ ભૂલી જો હાલ. r કેરેટ 21 એનો મતલબ શું થાય? m2 થી m1 તરફનો સ્થાન સદિશ, સોરી એકમ સદિશ. m2 થી m1 તરફનો એકમ સદિશ છે, બરોબર. પરંતુ એ માઈનસ છે, મતલબ કે એનાથી વિરુદ્ધ દિશા, એટલે ઓલ ઓવર થશે તો શું? કે m1 થી m2 તરફનો સ્થાન સદિશ થશે. સમજો છો આખી વાત? ફરીથી સમજાવું, મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરો, કોઈ ઉતાવળ નથી. અહીંયા આગળ m2 વડે m1 પર બળ લાગ્યું અને એ શું થાય? F સદિશ 1 2. m2 વડે m1 પર લાગતું બળ. ઓકે, એ બળની દિશામાંનો એકમ સદિશ શું થાય? r કેરેટ 1 2. કારણ કે m1 થી m2 તરફનો સ્થાન સદિશ આવશે, એટલે એનો એકમ સદિશ શું થાય? r કેરેટ 1 2. m1 થી m2 તરફ. ઓકે, હવે એના વસ્તુ હું આ રીતે લખી શકું, r કેરેટ 21 બિલકુલ લખી શકાય. જુઓ કઈ રીતે? માઈનસ નિશાની હાલ પૂરતી ભૂલી જુઓ. r કેરેટ 21 તો m2 થી m1 તરફનો એકમ સદિશ થાય. r કેરેટ 21 એટલે કઈ તરફનો થાય? m2 થી m1 તરફનો એકમ સદિશ થાય. પરંતુ માઈનસ છે એટલે નિશાની માઈનસ છે, એટલા માટે દિશા શું થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. એટલે આમ જ થઈ જાય. એટલે ઓલ ઓવર થયો તો શું? r કેરેટ 1 2. સમજો છો આખી વાત? બરોબર છે. તો એ જ વસ્તુ છે કે r કેરેટ 1 2 લખો અથવા r કેરેટ 21 લખો, પરંતુ માઈનસ લખો તો એ બંનેનો મતલબ શું થાય? સેમ જ થાય. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ, સેમ એ રીતે હું કહું કે m3 વડે m1 પર લાગતું બળ, m3 વડે m1 પર લાગતું બળ, તો m3 જે છે એ m1 ને પોતાની તરફ ખેંચશે, એટલે બળ જે છે એ આ દિશામાં લાગતું હશે. m3 m1 ને પોતાની તરફ ખેંચતા હશે, તો એ બળ શું થાય? F સદિશ 1 3. જેના વડે લાગે એ કયો આવે? પાછળ. m3 વડે m1 પર લાગતું બળ. ચલો એને એકમ સદિશ શું લખાય? કઈ તરફનો એકમ સદિશ આવશે? બળ કઈ દિશામાં લાગે છે? m1 થી m3 તરફ, એટલે r કેરેટ 1 3. બરોબર. અથવા તો હું આને આ રીતે પણ લખી શકું, r કેરેટ 3 1, પરંતુ કેવા? માઈનસ. મતલબ શું થાય? r કેરેટ 1 3 મતલબ શું થાય? m1 થી m3 તરફનો સ્થાન સદિશ છે, r કેરેટ 1 3. m1 થી m3 તરફનો એકમ સદિશ છે. પરંતુ જો હું r કેરેટ 3 1 કહું, માઈનસ ભૂલી જાઓ, તો શું થાય? m3 થી m1 તરફનો એકમ સદિશ થઈ જાય, r કેરેટ 1 3. બરોબર છે. પરંતુ હું માઈનસ નિશાની એડ કરું તો પાછી વસ્તુ એના એ જ થઈ જાય, કારણ કે દિશા ઉલટાઈ જશે. માઈનસ નિશાની શું કરશે? દિશા ઉલટાઈ દેશે. મતલબ કે આ બંનેનો મતલબ શું થાય? સરખો જ થાય. r કેરેટ 1 3 કયો અથવા તો માઈનસ r કેરેટ 3 1 કયો. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ m4 વડે m1 પર લાગતું બળ, m4 m1 ને પોતાની તરફ ખેંચશે, તો બળ આ દિશામાં, તો આ બળ કયું થશે? F સદિશ 1 4. કારણ કે કોના વડે? m4 વડે m1 પર લાગતું બળ. હવે જરા અહીંયા જાતે લખવાનો પ્રયત્ન કરો. કઈ તરફ બળ લાગે છે? m1 થી m4, તો r કેરેટ 1 4. m1 થી m4 એટલે શું થાય? r કેરેટ 1 4. અથવા તો લખવું હોય તો r કેરેટ 4 1, પરંતુ કેવા? માઈનસ. આ બંનેનો મતલબ સેમ જ થાય. આ 1 થી 4 તરફનો એકમ સદિશ છે, આ શું છે? 4 થી 1 તરફનો એકમ સદિશ, આમ કહેવાય. પરંતુ માઈનસ નિશાની થાય એટલે ફરીથી શું થઈ જાય? આમ જ થઈ જાય. એટલે આ બંનેનો મતલબ શું થાય? સેમ થાય. બરોબર છે. આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ કે અહીંયા આગળ કયા કણ પર બાકીના કણો બળ લગાડે છે? તો m1 કણ પર, આ જે m1 કણ છે એના ઉપર m2 કણ વડે બળ લાગ્યું.
m3 વડે બળ લાગ્યું અને m4 વડે પણ બળ લાગ્યું છે. હવે બળ હશે કેટલું એની આપણે વાત કરીએ તો જરા જોજો. તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે સપોઝ હું એમ કહું કે સૌપ્રથમ m2 વડે કોના વડે m2 વડે m1 પર લાગતું બળ કોના વડે કર્યું છે ભાઈ m2 વડે m1 પર લાગતું બળ એટલે શું લખાય f સદિશ 12 બરાબર શું લખાશે gm1 m2 અપન એ બંને વચ્ચેનું અંતરનું મૂલ્યનો સ્ક્વેર. યાદ કરો ગઈકાલની થિયરી. તો એ બંને વચ્ચેનું અંતર શું થાય આ એકમ સદિશ છે આપણે અંતર કેવું હોય તો r12 કહેવાય. તો r12 નો શું આવશે સ્ક્વેર. આ મૂલ્ય થયું એની સાથે એનો શું લખવો પડે એકમ સદિશ r12. યાદ છે ને ભાઈ ગઈકાલની થિયરી સાર્વત્રિક નિયમની અંદર મેં સદિશ સ્વરૂપ સમજાવ્યું હતું કે m2 વડે m1 પર લાગતું બળ f સદિશ 12 બરાબર g m1 m2 અપન એ બંને વચ્ચેના અંતરના મૂલ્યનો સ્ક્વેર. બંને વચ્ચેનું અંતર શું થાય અહીંયા ટૂંકમાં એટલું યાદ રાખો અહીંયા 12 હોય તો અહીંયા પણ શું આવે 12 જ આવે અને અહીંયા પણ 12 જ આવે બરોબર. એટલે r12 નો સ્ક્વેર r12 અથવા તો આને બીજી રીતે લખવું તો આ રીતે પણ લખી શકાય કે f સદિશ 12 બરાબર g m1 m2 અપન જો આપણે r12 ની જગ્યાએ -r21 લખવા હોય તો શું લખાય r12 નું મૂલ્ય કહીએ તો મૂલ્ય તો ભાઈ 1 થી 2 તરફનું હોય અથવા 2 થી 1 તરફનું હોય બંને સેમ જ થાય. તો r21 નો શું થાય સ્ક્વેર. કારણ કે આ તો બંને સમાન જ હોય મૂલ્ય. તો તમે અમદાવાદ થી વિસનગરનું અંતર ગયો વિસનગર થી અમદાવાદનું ગયો મૂલ્ય તો બંનેનું કેવું થાય સમાન થાય પરંતુ એકમ સદિશ જે છે એ ચેન્જ થઈ જાય શું થાય -r21. કારણ કે r12 શું લખાય -r21. ખ્યાલ આવે આ માઈનસ નિશાની હું અહીંયા મૂકી દઉં કોઈ કન્ફ્યુઝન નહીં એ વાતમાં. r21 માઈનસ નિશાની મેં અહીંયા મૂકી દીધી માઈનસ હતા ને r21 એને અહીંયા દર્શાય. તો આપણે આ રીતે લખી શકીએ અથવા તો આ રીતે લખી શકીએ. તમારે r12 લખવા હોય તો આ રીતે અને જો r21 લખવા હોય બરોબર છે તો માઈનસ નિશાની ધ્યાનમાં લેવી પડે એટલે અહીંયા આગળ માઈનસ નિશાની થઈ જશે બરોબર. ઓકે હવે જરા જુઓ કે આ પહેલી વસ્તુ થઈ ગઈ સેમ પોઝિશન આપણે અપનાવીશું કોના માટે તો ચલો m2 વડે m1 પર લાગતું બળ થઈ ગયું. હવે કોના વડે આવશે m3 વડે m1 પર લાગતું બળ. ચલો એ શું લખાશે તો f સદિશ 13 જેના વડે લાગે પાછળ તો m3 વડે m1 પર લાગતું બળ. ચલો હવે જાતે વિચારી શકશો શું થશે gm1 m2 અપન અહીંયા 13 હોય તો અહીંયા પણ શું આવે r13 નો સ્ક્વેર બરોબર છે અને એકમ સદિશ શું આવશે r13. સમજાય તું ગઈકાલે સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એનું શું આવે એકમ સદિશ બરોબર છે. અથવા આ રીતે ના લખવું હોય તો બીજી કઈ રીતે લખાય f સદિશ 13 બરાબર gm1 m3 હો સોરી બે કણો હવે કયા આવશે m1 અને m3 m1 m3 upon r13 નો સ્ક્વેર ઇન્ટુ સોરી હવે આપણે શું કરીએ છીએ ભાઈ અથવા કરી લખી તો r13 ની જગ્યાએ -r31 લખી તો અહીંયા 13 નો સ્ક્વેર કયો અથવા તો r31 નો સ્ક્વેર કયો બંનેનો મતલબ સેમ જ થાય ઇન્ટુ માઈનસ r કેરેટ શું થઈ જાય 31 માઈનસ નિશાની હું આગળ લખું છું બરોબર. આ બંનેનો મતલબ સેમ જ છે ખાલી મેં શું કર્યું અહીંયા r13 હતા એની જગ્યાએ શું લખ્યા r31 લખ્યા પરંતુ માઈનસ લખવા પડે એટલે અહીંયા નિશાની શું થઈ ગઈ માઈનસ થઈ ગઈ. ક્લિયર આટલી વસ્તુ ઓકે. સેમ પોઝિશન હવે કોના વડે આવશે તો m4 વડે m1 પર લાગતું બળ જે m4 છે એના વડે m1 પર લાગતું બળ પોતાની તરફ ખેંચે છે તો એનું સૂત્ર શું આવશે f સદિશ 14 બરાબર g m1 શું આવશે m4 upon r14 નો સ્ક્વેર અહીંયા 14 હોય તો અહીંયા 14 જ થાય ઇન્ટુ r કેરેટ શું થાય 14 સિમ્પલ પેલાની જેમ ઉપર જે લખે એ રીતે. અથવા તો બીજી રીતે લખવું હોય તો f સદિશ 14 બરાબર g
m1 into m4 upon r14 ની જગ્યાએ શું લખવાનું r41 મૂલ્ય તો બંનેનું સેમ જ થાય તો r41 નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ લખતા હોય તો r કેરેટ 14 ની જગ્યાએ શું લખવાનું r કેરેટ 41 પરંતુ શું લખવા પડી માઈનસ એટલે અહીંયા નિશાની શું થઈ જાય માઈનસ થઈ જાય ખ્યાલ આવી ગયો આની અંદર પહેલા આટલી વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર થવી જોઈએ બરોબર અહીંયા શું કરેલું છે તો m2 વડે m1 પર લાગતું બળ f સદિશ 12 શોધ્યું એને આ રીતે લખો અથવા તો આ રીતે લખી શકાય બરોબર એના પછી m3 વડે m1 પર લાગતું બળ જે f સદિશ 13 છે એને આ રીતે લખો અથવા તો આ રીતે લખાય જો આપણે r13 ના r31 કરી દઈએ r કેરેટ 13 ના r કેરેટ 31 કરી દઈએ તો અહીંયા નિશાની માઈનસ થઈ જાય બીજો કોઈ ફેરફાર થાય નહીં એ રીતે સેમ m4 વડે m1 પર લાગતું બળ પણ આ રીતે લખી શકાય ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન નહીં ઓકે આટલી વસ્તુ નોટ કરો હવે આપણે એનું પરિણામી બળ શોધીશું શું શોધીશું પરિણામી બળ હવે પરિણામી બળ કઈ રીતે મેળવીશું જરા જોજો કે m1 પર લાગતું પરિણામી બળ એટલે m1 પર એક આ બળ લાગ્યું એક આ બળ અને એક આ બળ m2 વડે m1 પર બળ લાગ્યું m3 વડે m1 પર બળ લાગ્યું અને m4 વડે m1 પર બળ લાગેલું છે તો પરિણામી બળ કેવું હોય અહીંયા મેં લખેલું છે જો વ્યાખ્યાની અંદર નિયમની અંદર કે જ્યારે કોઈ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય આ કણ પર એક કરતો વધારે ગુરુત્વાકર્ષી બળો લાગે છે તો ગુરુત્વાકર્ષી બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ દરેક સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળના શું હોય સદિશ સરવાળા જેટલું હોય છે એટલે પરિણામી બળ શું થઈ જાય આ ત્રણેયના સદિશ સરવાળા જેટલું તો આપણે એ જ કરીએ બરોબર તો ચલો હવે શું થશે એ જરા જુઓ હવે પરિણામી બળ શોધીએ ઓકે આની જરૂર પડશે આપણે ચલો હવે આપણે કહીએ કે m1 પર લાગતું પરિણામી બળ જેને આપણે f1 સદિશ નામ આપી દઈએ m1 પર લાગે છે ને એટલે f1 સદિશ અથવા તો f સદિશ કહેશો તો પણ ચાલશે બરોબર ચલો f1 સદિશ બરાબર પહેલું બળ કયું આવશે f સદિશ 12 પ્લસ બીજું બળ કયું આવશે f સદિશ 13 પ્લસ ત્રીજું બળ કયું આવશે f સદિશ 14 ત્રણેયનો સદિશ સરવાળો કરવાનો છે તો પરિણામી બળ f1 સદિશ બરાબર ચલો f સદિશ 12 શું લખાશે gm1 m2 upon r12 નો સ્ક્વેર r કેરેટ 12 પ્લસ f સદિશ 13 એની જગ્યાએ શું લખાશે આપણે આ ત્રણેયનો સરવાળો કરીએ છીએ પહેલા આપણે અથવાનો સરવાળો નથી કરતા જે આપણે શોધેલા છે મેન એનો સરવાળો તો જુઓ f સદિશ 13 ની જગ્યાએ શું આવશે gm1 m3 upon r13 નો સ્ક્વેર r કેરેટ 13 પ્લસ અહીંયા આગળ શું થશે કહી શકશો f સદિશ 14 ની જગ્યાએ gm1 m4 upon r14 નો સ્ક્વેર r કેરેટ 14 આ જે મળ્યું ને ભાઈ એ m1 પર લાગતું શું મળ્યું પરિણામી બળ મળ્યું બરોબર છે આ પરિણામી બળ છે ઓકે હવે જરા જુઓ કે આપણે આને બીજી પણ એક રીતે લખી શકીએ કઈ રીતે તો આપણે આની અંદર આ સૂત્રોનો યુઝ કરેલો છે જો અથવા વાળા સૂત્રોનો યુઝ કરીએ આ જે રહે બરોબર છે જે ડબલ માર્ક કરેલા છે તો એનો પણ સદિશ સરવાળો કરી શકાય કઈ રીતે જરા જુઓ આ કાઢી નાખું છું કારણ કે આનો તો થઈ ગયો ને ઓકે હવે આની જરૂર પડશે તો એના માટે શું થશે જુઓ તો અથવા કરી લખીએ અથવા આપણે પરિણામી બળ f1 સદિશ બરાબર શું કરવાનું તો આ ત્રણેયનો સરવાળો f સદિશ 12 પ્લસ f સદિશ 13 પ્લસ f સદિશ 14 હવે જો આપણે ઋણ નિશાની વાળા પદોનો સરવાળો કરીશું એટલે 1 2 અને આ 3 હવે ત્રણેયની અંદરથી સરવાળો કરવાનો છે એટલે આ માઈનસ છે આ પણ માઈનસ છે અને આ પણ માઈનસ છે ત્રણેયની અંદરથી હું માઈનસ કોમન લઈ લઉં તો પરિણામી બળ f1 સદિશ બરાબર માઈનસ કોમન ત્રણેયમાંથી માઈનસ કોમન તો અંદરની નિશાની બધી પ્લસ જ રહેશે તો શું થશે જો gm1 m2 upon r12 નો સ્ક્વેર r21 નો સ્ક્વેર r કેરેટ 21 માઈનસ હતા એ તો કોમન નીકળી ગયા હવે
આ થયું ને f સદિશ 1 2 એની જગ્યાએ આ સૂત્ર માઈનસ કોમન નીકળી ગયા તો gm1 m2 upon r21 નો સ્ક્વેર into r caret 21 ઓકે ચલો f સદિશ 1 3 એનું શું થશે gm1 m3 upon r31 નો સ્ક્વેર into r caret 31 પ્લસ ચલો f સદિશ 1 4 માઈનસ તો કોમન નીકળી ગયા તો gm1 m4 upon r41 નો સ્ક્વેર into r caret 41 આ થઈ ગયું પરિણામી બળનું સૂત્ર જે એકદમ સરળ છે આની અંદર તમને એક સહેજ પણ તકલીફ પડે એવી નથી બરોબર છે કોઈ તકલીફ ખરી આની અંદર તો આ રીતે તમે પરિણામી બળ મેળવી શકો છો આની અંદર કંઈ નથી કરવાનું જસ્ટ ખાલી પરિણામી બળ શોધવાનું છે અને એ તમે ઈઝીલી શોધી શકો છો કે જેટલા પણ કણો હોય એના વડે જે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય એ બધાનો શું કરી દેવાનો સદિશ સરવાળો અથવા તો આ રીતે જો ઋણ વાળા પદો ધ્યાનમાં લઈએ ને આપણે જે ઉલટાઈને લખેલા હતા તો એના માટે આ થશે ઓકે મોસ્ટ આઈએમપી થિયરી છે એટલે વ્યવસ્થિત આને તૈયાર કરજો નોટ કરી લો ભાઈ આને ઓકે હવે એક નાનકડો ટોપિક છે ન્યૂટનનું કવચ પ્રમેય પ્રમાણમાં એકદમ સરળ છે સમજવાનો છે ખાલી જરા ધ્યાન રાખજો તો એના માટે શું વિચારી શકાય ન્યૂટનનું કવચ પ્રમેય શું કહે છે તો ન્યૂટનના કહેવા મુજબ કોઈ પણ એક ગોળાકાર કવચ આપણે વિચારીએ અને કવચની બહાર કોઈ એક બિંદુવત દર જો હોય કોઈ એક ગોળાકાર કવચ વિચારીએ અને એની બહાર કોઈ એક બિંદુવત પદાર્થ પડેલો હોય જેનું દર સપોઝ m1 જેટલું હોય તો એના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એ કવચનું સમગ્ર દર જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય ત્યારે લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય છે એવું દેખાય છે મેં પહેલું સ્ટેટમેન્ટ લખ્યું છે જરા ધ્યાનથી એને વાંચો કે નિયમિત ઘનતા ધરાવતા પોલા ગોળાકાર કવચ વડે કવચની બહાર કોઈ બિંદુવત દર પાસે ગુરુત્વીય બળ જાણે કે સમગ્ર દર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય ત્યારે લાગતા ગુરુત્વીય બળ જેટલું હોય છે શું કહે છે ભાઈ સ્ટેટમેન્ટ કે કોઈ ગોળાકાર કવચ છે નિયમિત ઘનતા ધરાવતું જે ગોળાકાર કવચ છે એની બહારના કોઈ બિંદુ પાસે કોઈ બિંદુવત પદાર્થ પડેલો હોય અને એના પર લાગતું ગુરુત્વીય બળ એ કવચનું સમગ્ર દર જાણે કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય એ વખતે લાગતા ગુરુત્વીય બળ જેટલું હોય છે એનો મતલબ શું થાય ભાઈ કે આપણે ગુરુત્વીય બળની જ્યારે વાત કરતા હોય તો કવચના કેન્દ્રથી જ અંતર આપણે ધ્યાનમાં લઈએ છીએ બરોબર છે અહીંયાથી અથવા તો અહીંયાથી ધ્યાનમાં લેતા નથી એવું કેમ ભાઈ એવું કેમ વિચારી શકાય કે સાહેબ કેન્દ્રથી જ આપણે અંતર વિચારવાનું અને જે સમગ્ર કવચ છે એનું જે દર છે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એવું ક્યારે વિચારી શકાય એની થોડી હું વાત કરું છું તો એના માટે જોજો સમજી લો કે આ જે આપણું ગોળાકાર કવચ છે એના ઉપર હું બે કણો વિચારું એક બીજા નંબરનો અને એક ત્રીજા નંબરનો આ તો ઘણા બધા કણો હશે પરંતુ દરેક કણ માટે આ જ પોઝિશન બનશે સમજી લો કે બીજો જે કણ છે એના વડે પહેલા કણ પર લાગતું બળ જો કેવું હોય તો આપણે શું કહી શકીએ જે આ દિશામાં લાગતું હશે બરોબર જેને આપણે નામ આપવું હોય શું આપી શકાય F12 કારણ કે કોના વડે બીજા કણ વડે પહેલા કણ પર લાગતું બળ છે એટલે શું કહેવાય F12 હવે જરા જુઓ કે એ આ દિશામાં છે જો હું એના બે ઘટકો વિચારું જરા ધ્યાનથી જોજો તો બે ઘટકો એક ઘટક આમ આવશે બરોબર અને બીજો ઘટક આવશે એનો લંબ ઘટક F12 ના બે ઘટકો વિચારે એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક સેમ બિલકુલ આ જે બીજો કણ છે એની બિલકુલ સામેનો કણ પરંતુ નીચે તરફ બરોબર અહીંયાથી આપણે વિચારીએ તો ત્રીજા કણ વડે પહેલા કણ પર લાગતું બળ જો કેવું હોય તો એ બળ આ દિશામાં હશે જે કયું હશે F13 કારણ કે ત્રીજા કણ વડે પહેલા કણ પર લાગતું બળ છે ત્રીજા કણ વડે પહેલા કણ પર લાગતું બળ તો એ કેટલું થશે તો એ પણ સાહેબ કઈ ખૂણો બનાવે છે તો એના પણ બે ઘટકો આવશે એક આવશે આ દિશામાં બીજો આવશે એનો લંબ ઘટક તો જરા ધ્યાનથી જુઓ કે આ બંને કણો માટે મેં વિચાર્યું તો પહેલા આ કણ જે હતો બીજો કણ એના વડે લાગતું બળ F12 એના બે ઘટકો એક આવ્યો સમાંતર ઘટક અને બીજો આવ્યો લંબ ઘટક બરોબર છે F13 ના પણ બે ઘટકો મળે છે એક સમાંતર ઘટક અને બીજો મળે છે લંબ ઘટક ધ્યાનથી જોશો ને તો આ જે લંબ ઘટકો છે
એ બંને એકબીજાની અસર નાબૂદ કરી દે છે. આ જે લંબ ઘટકો છે એ લંબ ઘટકો એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. આવું દરેક કણ માટે થશે. સમજો કે અહીંનો આગળનો કણ હોય તો એની અસર અહીંયાથી નાબૂદ થશે, અહીંનો આગળનો હોય તો એની અસર અહીંયાથી નાબૂદ થશે, કારણ કે બે ઘટકો તો મળશે જ. એટલે લંબ ઘટકો જે મળશે એ એકબીજાની અસર નાબૂદ કરશે. અને માત્ર આપણે પરિણામી બળ માટે કોનો સહારો લઈએ છીએ? તો જે સમાંતર ઘટકો છે એનો જ સરવાળો કરીશું આપણે. અને સમાંતર ઘટકો કોને જોડતા છે? જુઓ તો કવચના કેન્દ્ર અને બિંદુવત પદાર્થને જોડતી જે રેખા છે એના ઉપર જ પરિણામી બળ મળે છે. ધ્યાનથી જુઓ, કારણ કે F12 ના બે ઘટકો, એક સમાંતર એક લંબ, F13 ના પણ બે ઘટકો, એક સમાંતર એક લંબ. લંબ ઘટકો તો નાબૂદ થઈ ગયા, તો પરિણામી બળ કઈ દિશામાં આવ્યું? આ દિશામાં. એટલે આપણને એવું લાગે છે કે આ કવચનું સમગ્ર દળ જે છે એ કયો આગળ કેન્દ્રિત થયેલું હોય? તો કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય. બરોબર? એ રીતે જેમ વર્તે છે સમગ્ર દળ એ કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય એ રીતનું ગુરુત્વાકર્ષી બળ લાગે છે. કારણ કે લંબ ઘટકો ધ્યાનમાં લેવાના જ નથી. બરોબર છે? એટલે આપણે શું વિચારી શકીએ? કોઈ પણ કવચ હોય તો એવું વિચારી શકાય કે એનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય એ વખતે લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું બળ મળે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? અને એ બળ કેટલું થાય? તો F સદિશ બરાબર G. આ કવચનું દળ કેવું હોય? તો કેપિટલ M. બરોબર? કેપિટલ M જે બિંદુવત પદાર્થ છે એનું દળ m1, એ બંને વચ્ચેનું અંતર r². જો આપણે સદિશ સ્વરૂપ લખવું હોય તો F સદિશ બરાબર gm m1 r² r નો એકમ સદિશ શું લખાશે? તો r કેરેટ. બરોબર છે? તો આટલું બળ મળશે. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો કોઈ કવચની વાત હોય તો કવચની બહારના કોઈ બિંદુવત પદાર્થ પર લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય ત્યારે લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું હોય છે. કારણ કે જો પરિણામી બળ તો કઈ તરફ જઈ રહ્યું છે? કેન્દ્ર તરફ. મતલબ કે કવચનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય એ વખતે લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું બળ લાગે છે. બરોબર છે? કારણ કે લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. મેં અહીંયા સમજાયેલું છે સમજૂતી કે કવચ પરના જુદા જુદા કણો માટે 2 અને 3 જે જુદા જુદા કણો વડે લાગતા ગુરુત્વીય બળો માટે બળોના લંબ ઘટકો નાબૂદ થશે. માત્ર સમાંતર ઘટકો જ ધ્યાનમાં લેવાય છે અને બળનું માન ઉપર દર્શાવ્યા મુજબ મળે છે. આટલું મળે છે. સમગ્ર દળ જાણે કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ હોય એ રીતનું મળે છે. બરોબર છે? એટલે ખ્યાલ આવી ગયો આપણને કે જ્યારે પણ આપણે કોઈ બિંદુવત પદાર્થ જ્યારે બહાર હોય તે વખતે લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધવું હોય તો અંતર ક્યાંથી ધ્યાનમાં લેવાનું? તો કેન્દ્રથી. ઓકે, કારણ કે સમગ્ર દળ જાણે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હશે. પહેલો પોઈન્ટ આ થયો. એના પછી બીજો પોઈન્ટ કે સપોઝ આ જે બિંદુવત પદાર્થ છે, બરોબર, આપણે અહીંયા આગળ આ સ્થિતિ હું અહીંયા આગળ દોરું. જો આ કવચ, આ એનું કેન્દ્ર O. સપોઝ આપણે એવું વિચારીએ કે જે બિંદુવત પદાર્થ છે એ કવચની અંદરના વિસ્તારમાં હોય. સપોઝ m1 દળનો જે બિંદુવત પદાર્થ હતો એ અંદરના વિસ્તારમાં હોય તો શું થાય? અંદરના વિસ્તારમાં હોય ને તો આ કવચ પરના જે જુદા જુદા કણો છે એના વડે લાગતું જે બળ હશે, આના વડે આમ હશે, આના વડે આમ, આર્યો આમ ખેંચતો હશે, આર્યો આમ ખેંચતો હશે, આમ ખેંચતો હશે, આમ ખેંચતો હશે, આમ ખેંચતો હશે, આમ ખેંચતો હશે. બરોબર છે? એટલે ઓલ ઓવર બધી દિશામાં આકર્ષી બળ લાગે છે m1 પર. કારણ કે બધા કણો, કવચ પરના જે બધા કણો છે એ m1 ને પોતાની તરફ ખેંચે છે. એટલે પરિણામી બળ જે છે એ કેટલું થઈ જાય? 0 થઈ જાય. સપોઝ વિચારો આ વસ્તુ કે જો કવચની અંદરના વિસ્તારની અંદર કોઈ બિંદુવત પદાર્થ મૂકેલો હોય તો પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થઈ જાય. સમજો છો આ વાત? આ એક MCQ બની શકે ભાઈ કે ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુવત પદાર્થ હોય તો એના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? તો 0 થાય. બરોબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મેં અહીંયા સમજાયેલી છે કે કવચની અંદરના કોઈ પણ બિંદુએ આવેલા કણ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય છે? 0 હોય છે. એની સમજૂતી પણ આપેલી છે કે ગોળાકાર કવચના વિવિધ વિસ્તારો, આ બધા વિવિધ વિસ્તારો કયા કયા નામ આપવા આપી દેજો, A B C D E
F G અને H બરોબર આ જે જુદા જુદા વિસ્તારો છે તે બિંદુવત દરને જુદી જુદી દિશામાં આકર્ષે છે એ આમ ખેંચશે બી આમ ખેંચશે સી આમ ખેંચશે જુદી જુદી દિશામાં ખેંચે છે બરોબર આ બરો સંપૂર્ણ શું થઈ જાય નાબૂદ થઈ જાય કારણ કે દરેકની દિશા અલગ અલગ હોય એટલે પરિણામી બળ શૂન્ય થઈ જાય બરોબર છે ક્યારે કે જ્યારે કવચની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુવત પદાર્થ હોય તો એટલે આ બે વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની જો બહારના વિસ્તારમાં હોય તો શું વિચારવાનું કે જાણે સમગ્ર દર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે એ વખતે લાગતા ગુરુત્વાકર્ષી બળ જેટલું બળ મળશે અને જો કવચની અંદરના વિસ્તારમાં કોઈ કણ હોય તો પરિણામી બળ કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય આ વસ્તુ સમજવાની છે આને નોટ કરજો ખાસ બરોબર સમજી લેજો ખરા આને